નમસ્કાર મિત્રો, તો નરસંડા ચોકડી નજીક શ્વાન આડો આવતા મોટરસાયકલ સ્લીપ થઈ જતા ગંભીર ઇજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે આમસરણ નજીક ગાડી એક્સેસને ટક્કર મારતા દંપતીને ઈજા થઈ હતી। આ બંને બનાવ અંગે જે તે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। પેટલાદ તાલુકાના બામરોલીના ધર્મેશભાઈ ચતુરભાઈ સેનવા માતા કોકિલાબેનને બાઇક પર લઈ દોરડા વેચવા જતા હતા। તેઓ નરસંડા ચોકડી નજીક રેસ્ટોરન્ટ આગળથી પસાર થતા હતા, ત્યારે અચાનક કૂતરું આવતા બ્રેક મારતા મોટરસાયકલ સ્લીપ ખાઈ ગઈ હતી। કોકિલાબેન રોડ ઉપર પડતા ગંભીર ઇજાગ્રસ્ત થતા નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં કોકિલાબેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। અંગે ધર્મેશભાઈ સેનવાની ફરિયાદના આધારે વડતાલ પોલીસે બાઇક ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો, જ્યારે બીજા બનાવમાં નડિયાદ ફેઝાન સોસાયટીના મોહમ્મદ આશિફ ઝીમુદ્દીન અંસારી પત્ની નિલોફને એક્સેસમાં બેસાડી અમદાવાદ દફનવિધિમાં જતા હતા, દરમિયાન આમસરણ નજીક પાછળથી ગાડીએ ટક્કર મારતા એક્સેસ સવાર બંનેને ઈજા થઈ હતી।